અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે 3.41 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ વિધાનસભા વિસ્તારના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિવિધ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ હેઠળ ગામમાં કુલ 3.41 કરોડના ખર્ચે 90 જેટલા વિકાસ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે, જેમાં ગ્રામ્ય વિસ્તારોના આધુનિકીકરણ અને મૂળભૂત સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે। ખાસ કરીને ગામના તળાવના વિકાસ માટે ₹40 લાખનો ખર્ચ કરવામાં આવશે। તળાવને સુંદર બનાવી તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગામના વિકાસ સાથે રોજગારની તકોમાં પણ વધારો થાય। તે ઉપરાંત ગામમાં સીસીટીવી કેમેરા, વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ સહિતના વિવિધ કામો હાથ ધરાશે। આ પ્રકલ્પો પૂર્ણ થયા બાદ ગ્રામજનોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને જીવન સ્તર સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે 3.41 લાખ રૂપિયાના ખર્ચે ગામના વિકાસ માટે જુદા જુદા પ્રકારના 90 કામોનું એક સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।